નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાયન પોથી એટલે કે સ્વાધ્યાય પોથી ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 18 જીવરામ ભટ્ટની વાત કરવાના છીએ। તો મિત્રો અહીં આપણી પાસે ધોરણ 7ની સ્વાધ્યાયન પોથીનો પાઠ 18 છે। તો જોઈએ આપણે એમના પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। પહેલું, જીવરામ ભટ્ટ એકમમાંથી સૌથી વધુ કયું પાત્ર ગમ્યું, કેમ? જીવરામ ભટ્ટ એકમમાંથી મને સૌથી વધુ પાત્ર જીવરામ ભટ્ટ ગમ્યું કારણ કે તે દેખી શકતા ન હોવા છતાં પોતાની ભાષાથી બધાને હરાવી દે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, તમારા જીવનમાં બનેલ કોઈ એક હાસ્યનો પ્રસંગ લખો। જવાબ, એક વખત અમારો ઓનલાઈન ક્લાસ ચાલુ હતો। સાહેબે મને વાંચવાનું કહ્યું અને મેં આખો પાઠ વાંચી લીધો। પાઠ વાંચી લીધા પછી ખબર પડી કે મારું માઇક બંધ હતું અને મારે ફરીથી વાંચવું પડ્યું। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આવે છે, તમે કોઈ નાટક જોયું હોય કે ભજવ્યું હોય તો તમને એમાં સૌથી વધુ મજા શામાં આવી, કેમ? અમે જીવરામ ભટ્ટ નાટક શાળામાં ભજવ્યું અને જોયું, પણ તેમાં જોવા કરતાં નાટક ભજવવામાં વધુ મજા આવી કેમ કે મિત્રો સાથે નાટક ભજવતા હાસ્ય ઉત્પન્ન થતું હતું, તેથી મને મજા આવી। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરી, અધૂરો સંવાદ પૂર્ણ કરો। રંગલો, આ વર્ષે તો વરસાદે માજા મૂકી। રંગલી, હા, ગયું વર્ષ તો બેકાર ગયું। રંગલો, હા રંગલી, ગયા વર્ષે તો દુકાળે પાક થવા જ ક્યાં દીધો હતો। રંગલી, આ વર્ષ એવું નહીં જાય। રંગલો, આ વર્ષે પાણી ભરપૂર છે। રંગલી, હા, પાણી તો ખૂટે એમ લાગતું નથી। રંગલો, આ વર્ષે વરસાદ સારો એવો પડ્યો છે। રંગલી, સાચી વાત છે। રંગલો, લ્યો ત્યારે સારા વરસાદની ઉજાણી થઈ જાય। રંગલી, હા, કેમ નહીં। ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે, નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને એ જ ક્રિયાપદનો ઉપયોગ કરીને બીજું વાક્ય બનાવો। જીવરામ બેઠો, એમાં ક્રિયાપદ છે બેઠો। વાક્ય, સાહિલ બેઠો। ચિંટુએ ખાધું, તો ખાધું છે એ ક્રિયાપદ છે, તો એનું વાક્ય થાય મેં ખાધું। ત્યાર પછી લાકડું બળ્યું, ક્રિયાપદ છે બળ્યું। વાક્ય, કાગળ બળ્યું। કાગળ વાંચ્યો, તો વાંચ્યો છે ક્રિયાપદ છે, એમાં વાક્ય પત્ર વાંચ્યો। પંક્તિ રડી, તો ક્રિયાપદ છે રડી। વાક્ય, તે રડી। પ્રશ્ન 4, નીચેના વાક્યમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે, તેને યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખો। એમાં પહેલું, અમે પુસ્તક છીએ હશે અત્યારે તે રાતે લખાતું કેમ? તો આડાઅવળા થઈ ગયા છે અને આપણે ફરીથી, અત્યારે અમે રાત્રે પુસ્તક લખીએ છીએ ને કેમ લખાતું હશે। બીજું, છૂટી મની શકે હવે રસ્તો એવો લાગતો એકોતો નથી। હવે છૂટી શકે એવો એક રસ્તો મને લાગતો નથી। ભટ્ટ લેખક છે પાઠના જીવરામ દલપતરામ। જીવરામ ભટ્ટ પાઠના લેખક દલપતરામ છે। ચોથું, મને નહીં રિક્ષા હું બસમાં જઈશ મળે તો। મને રિક્ષા નહીં મળે તો હું બસમાં જઈશ। કરતાં છે ગુજરાતી વધુ ગણિત મને ગમે। મને ગુજરાતી કરતાં ગણિત વધુ ગમે છે। ત્યાર પછી પ્રશ્ન 5 આવે છે, નીચેનામાંથી અલગ પડતા શબ્દ પર રાઉન્ડ કરો। ઉપાય, તકદીર, યુક્તિ। તો અલગ પડતો શબ્દ છે તકદીર।
ત્યાર પછી બીજું નયન, આંખ, લોચન ને કંચન. તો કંચન છે એ જુદો પડતો શબ્દ છે, કંચન એટલે સોનું. ત્રીજું ઝાડ, તારું, વૃક્ષ, ક્ષુપ. તો ઝાડ, વૃક્ષ ને ક્ષુપ એ વનસ્પતિના પ્રકાર છે, એમાં તારું છે શબ્દ જુદો પડે છે. નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની સાચી જોડ કઈ છે? તો એમાં બીજું છે મૂર્ખ, હોશિયાર. ત્રીજું લાખેણી લાડી આપી છે, આ વાક્ય કોણ બોલે છે? તો ગંગા. ત્યાર પછી પ્રશ્ન આવે છે 6. નીચેના પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલું, જીવરામના મિથ્યાભિમાનની સંવાદો લખો. તમારી આગળ નીચા નમવાની ગરજ અમારે નથી, આ લ્યો ત્યારે. તમારો કાગળ અમારે નથી વાંચવો. તમે કહો છો આંધળો વાંચી શકે એવા અક્ષર તો છે, તો અમે કંઈ આંધળા નથી એવા અક્ષર વાંચીએ. દેખતો વાંચી શકે એવો કાગળ હોય તો અમે વાંચીએ. તમારે સ્વચ્છ જાગૃતિ નાટકમાં ભાગ લેવાનો હોય તો તમે તેમાં કયું પાત્ર બનશો? તમે જે પાત્ર બનો તેનો સંવાદ લખો. મારે સ્વચ્છતા જાગૃતિ નાટકમાં ભાગ લેવાનો હોય તો હું એમાં સાવરણાનું પાત્ર બનીશ. સાવરણાનો સંવાદ નીચે મુજબ છે. મારા વિના સ્વચ્છતા જ શક્ય નથી. ગાંધીજી પણ મારો ઉપયોગ કરીને દરરોજ આંગણું સ્વચ્છ રાખતા હતા. બહારની ગંદકી સાથે કોઈના મનની ગંદકી પણ હું દૂર કરી શકું છું. લગાવો એક ફટકો, તરત જ ભાન ચાલી જાય. ત્યાર પછી પ્રશ્ન 7. કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને ફકરો લખો અને બનાવેલ ફકરામાંથી ક્રિયાપદ શોધીને લખો. સૈનિક, લશ્કર, સરહદ, સ્ટેજ, અભિનય, સંવાદ, રસતોન, શૌર્ય. આજે 15મી ઓગસ્ટ હતી. સવારે શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ હતો. શૌર્ય ગીતો વાગતા હતા. ત્યાં સ્ટેજ પર સુંદર અભિનય જોયો. દેશની રક્ષા માટે સૈનિકો સરહદ પર પોતાનો જીવ ગુમાવે છે, તેનો સંવાદ હૃદયવેધક હતો. આપણા સૈનિકો લશ્કરમાં કેવી રીતે જીવન ગુજારે છે તેની વાતો હતી. એમાં ક્રિયાપદ છે વાગવું, અભિનય જોવો, જીવ ગુમાવવો અને જીવન ગુજારે છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથી પાઠ નંબર 18 જીવરામ ભટ્ટના પ્રશ્નોનું સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા સોલ્યુશન મૂકું તો તમને તરત જ ખ્યાલ પડે. અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, જેથી એ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકે.